જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હમણાં વરસાદ બહુ છે એટલે આપણે ગરમ પીવાની ઈચ્છા થાય. આદુવાળી ચા, પછી સૂપ, પછી મેથીની કોફી. બે બહુ ક્યાં મેથીની કોફી બનાવો, તમે બહુ સારી બનાવો છો. મેં કીધું અમને મેથીની કોફી આવડે, અમને પીઝા ને મનચુરિયન એવું ન આવડે, મેથીની કોફી બનાવી દો હાલો. તો આપણે આજે મેથીની કોફી બનાવવાની છે, આયુર્વેદિક કોફી. તમે એકવાર પીવો ને એટલે તમે મને કમેન્ટમાં કહેજો. મેથીને તો આપણે બધા ઓળખી જ છીએ. 1 કપ દૂધ લેવાનું છે અને 2 ચમચી મેથી આપણે શેકવાની છે. 2 ચમચી શેકવાની છે. શેકવાની ક્યાં સુધી? બ્રાઉન કલર થઈ જવો જોઈએ. મેથી બ્રાઉન કલરની થઈ ગઈ. જો બ્રાઉન કલરની થઈ જાય ને ત્યાં સુધી શેકવાની. પછી તમે મેથીનો ટેસ્ટ, કોફીનો ટેસ્ટ તમે ચાખજો. મને યાદ કરશો તમે. બ્રાઉન કલર થઈ ગયો. જો આ બ્રાઉન કલરની મેથી થઈ ગઈ છે. હવે તપેલીમાં 1 કપ દૂધ નાખવાનું છે. હવે એમાં જેટલી ફાવે ને એટલી ખાંડ નાખવાની. હવે આને ઉકાળવાનું છે. હવે આ દૂધ ઉકળી ગયું બરાબર. ખાંડ મેથી બધું આમાં નખાઈ ગયું છે બરાબર. ઉકાળું 2-3 ઉફાળ આવે ત્યાં સુધી ઉકાળવાની, પછી ગાળી લેવાની. આ કોફી થઈ ગઈ તૈયાર. કલર એ કોફીનો આવશે, ટેસ્ટ કોફીનો આવશે. ખબર નહીં પડે કે આ મેથીની કોફી છે પીવા વાળાને. તો આજકાલ કોફીનો કલર છે. તો આવી રીતે મેથી આમે ગુણકારી, નડતર રૂપનાય, અને તમારે તાજી આ બનાવીને પીધી, મેથી શેકીને બનાવીને પી લીધી. ધન્યવાદ.